મારું એક્સર ક્યાં છે? અરે ત્યાં જ હશે કબાટમાં. યાર આપણે જલ્દી તું, મારે લેટ થાય છે. અરે કબાટમાં હશે, જોઈ લો ને. મને રોટલી કરું છું, મને મોડું થાય છે. મારો ફોન ક્યાં છે? અરે ફોન હશે ને, પણ ત્યાં હું કામ કરું છું. ક્યાં મૂકી દે છે તું? મને ક્યાંય નથી મળતો ફોન મારો. તૈયાર થઈ જાઉં, બેગ પેક કરી લઉં, ઓફિસમાં મોડું થશે. બેગ ક્યાં ગઈ મારી? અરે યાર, મન થાય છે કામ તો બધું પતી ગયું, બસ હવે ઓફિસે જાઉં. દ્રષ્ટિ, શું છે આ? કાચનો ગ્લાસ ફોડી નાખ્યો તે આજે? થઈ ગયું ભૂલથી. શું ભૂલથી થઈ ગયું? તું કરવા શું માંગે છે આ ઘરમાં? રોજ સવારે ઉઠતાની સાથે કઈ ને કઈ ગડબડ કરવાની, કઈ ને કઈ લોચા મારવાના. ભગવાને આંખો આપી છે શું કામ? જોવા માટે જ આપી છે ને. તો સરખી રીતે કામ નથી થતું તારાથી? જો મયંક, હવે જલ્દીમાં બધું કામ કરતી હતી એટલે મને પણ મોડું થતું હતું, તો થઈ ગયું ભૂલથી. છોડ હવે બધી વાત. મારું ટિફિન બધું રેડી જ છે. આ જો ને, તમારો નાસ્તો ને બધું રેડી છે, અને મને પણ મોડું થાય છે. ચલાવ એટલે હું ઓફિસ તરફ જાઉં. છોકરાઓ આવી ગયા છે? હા, બોલાવો ને. દ્રષ્ટિ, મયંક બેટા, હા મમ્મી. બહાર આવો ને. બેસો. મમ્મી શું કામ હતું? કામ તો બેટા મારે આ દ્રષ્ટિનું હતું. હા પપ્પા, બોલો ને. લે આ ફાઇલ. આ શેની ફાઇલ છે? તું જો એટલે તને આપોઆપ સમજાઈ જશે કે આ શેની ફાઇલ છે. શું છે દ્રષ્ટિ? શેની ફાઇલ છે? આ તો હોટલ મેનેજમેન્ટના કોર્સની એનો ફોર્મ છે, પણ એનું હું શું કરીશ? બેટા, તારા પપ્પાએ અને મેં તારા અધૂરા સપના પૂરા કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કઈ સમજાયું નહીં મને. સમજાવે છે. મયંક, લગ્ન પહેલા મને હોટલ મેનેજમેન્ટના કોર્સ કરવાની બહુ જ ઈચ્છા હતી. એટલે મારું બહુ મોટું સપનું હતું કે હું હોટલ મેનેજમેન્ટમાં આગળ વધું. એમાં બહુ જ રુચિ હતી, પણ અત્યારે આ કોર્સ અત્યારે હવે આ કોર્સ તારે પૂરો કરવાનો છે. એક મિનિટ મમ્મી. દ્રષ્ટિથી હવે આ ઘર કે એની નોકરી બરાબર રીતે મેનેજ નથી થતી, તો પછી આ બધું કેવી રીતે મેનેજ થશે? કેવી રીતે મેનેજ થશે એમ? એ મેનેજ કરવા માટે ટાઈમ જોઈએ, અને આપણે વહુને ટાઈમ જ નથી આપી શકતા, કારણ કે આ ઘરની જવાબદારી બધી એના ઉપર છે. જો બેટા, આ ઘર જેટલું આપણું છે એટલું એનું પણ છે, અને એના સપનાઓને કચડીને આપણે ક્યારેય સુખી તો ન જ થઈ શકીએ. મેં નક્કી કરી લીધું છે કે કાલથી આ ઘરની જેટલી જવાબદારીઓ એ એકલા હાથે નિભાવે છે ને, એમાં આપણે બંને સાથ આપીશું, જેથી કરીને એના સપના પૂરા થાય અને એ પણ એની જિંદગીમાં આગળ વધી શકે. એ આ ઘરની વહુ છે, નોકરાણી નહીં.
દ્રષ્ટિ લે ચા પી લે. હા હા પીવું. દ્રષ્ટિ એ બધું પછી થશે ને. અરે મારો છોડે ટેસ્ટ બધું. ચાલે છે. પેલા તારી ચા પી. દ્રષ્ટિ થેન્ક્સ શેના માટે? મારા પરિવારને સાચવવા માટે. સાચું કહું ને તો મારે તને સમજવાની જરૂર હતી, પણ એવું મેં ક્યારેય કંઈ કર્યું જ નહીં. પણ હા, હવે હું તને પ્રોમિસ આપું છું, હંમેશા દરેક જગ્યાએ હું તારી સાથે રહીશ અને દરેક કામમાં તારી મદદ પણ કરાવીશ. મયંક, તમે જે મારા માટે કરી રહ્યા છો ને એ ઇનફ છે. અને મને બહુ જ સારું લાગે છે કે તમે અને મને બહુ જ સારું લાગી રહ્યું છે કે તમે બધા જ કામમાં આવી રીતે હેલ્પ કરાવી રહ્યા છો, બધું શીખી રહ્યા છો. અને સાથે સાથે મારું આ સપનું, હોટલ મેનેજમેન્ટનું સપનું પૂરું કરવા માટે મારી એટલી બધી મદદ કરી રહ્યા છો. થશે, બધું જ થશે. ચાલ હવે તારે તારું કામ નથી કરવાનું. વાસણનું ને કચરા પોતા બધું થઈ ગયું. હા, મેં કીધું તું કે લાવ થોડું કરાવવા લાગુ તો મને કે ના હું કરી નાખીશ. ખરું કહું ને મયંક, તને રસોઈ બનાવતા આવડી ગયું છે. ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું હતું. એવું બોલ ને, એવું કે મમ્મી બાજુમાં ઊભા હતા એણે મને શીખવાડ્યું એટલે આટલી ટેસ્ટી બની. એ જ કહેવાનું હતું કે મમ્મી એમાં તમારી કમાલ છે, મારી નહીં. હા, મયંક, મમ્મી પપ્પા, મયંક, શું? મેં જે એક્ઝામ આપી હતી ને 2 દિવસ પહેલા એનું રિઝલ્ટ આવી ગયું છે અને હું પાસ થઈ ગઈ છું. શું વાત છે બેટા? કોંગ્રેચ્યુલેશન્સ. સરસ સરસ. સરસ બેટા, તું આ ઘરની લક્ષ્મી છે. અને હું તો કહું, જે ઘરમાં લક્ષ્મી ભણે છે ને એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. અને સુખ અને સમૃદ્ધિ બધા જ સુખો ભગવાન એ ઘરમાં આપી દે છે. વાત તો સાચી છે તારા પપ્પાની. આમ પણ તું આ ઘરની વહુ ને પણ આ ઘરની લક્ષ્મી જ છે. તને ક્યારેય આ ઘરમાં વહુ તરીકે નહીં પણ એક દીકરી તરીકે જ અમે સાચવવાનો પ્રયત્ન કર્યો છે. બેટા, જે ઘરમાં સ્ત્રીના સપનાઓનો આદર થાય છે અને વડીલો એના ગૌરવમાં વધારો કરે છે, સાચા અર્થમાં તો એ જ ઘરને મંદિર કહેવામાં આવે છે. અને આ લોકો સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પણ એની શરૂઆત તો હંમેશા ઘરના આંગણેથી જ થવી જોઈએ. સાચું ને? રાઈટ. મમ્મી પપ્પા, આ બધું જે કંઈ પણ થયું છે ને એ બધું તમારા લીધે જ થયું છે. અને આજે મારા માટે બહુ જ મોટો દિવસ છે. તો ચાલો આપણે બધા એક સેલ્ફી લઈએ. હા. ચીઝ.